સોતવાડા ગામ છેલ્લા કેટલાય દિવસથી ગટર લાઈન ઉભરાતા રોગચાળો ફાટી તો નવાઈ નહીં। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સોતવાડા ગામમાં જ્યારથી સરપંચ આવ્યા છે ત્યારથી જ ગામનો વિકાસ તો ઠીક, પરંતુ પોતાના અંગત સ્વાર્થ ખાતર ગામના લોકોની હાલાકીમાં મુકાયા છે। ત્યારે હમણાં જ ગામના એક જાગૃત નાગરિકે કરેલી અરજીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરપંચ દ્વારા ખોટા બિલો મંજૂર કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરતા ગામ લોકોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆતો કરી છે। ત્યારે આજે ગામના વિષ્ણુભાઈ પંચલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી કરીને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી છે। ઉલ્લેખનીય છે કે તાત્કાલિક આ સરપંચ વિરુદ્ધ તલાટી કમ મંત્રી સામે પગલાં ભરવા જોઈએ। કેસવી ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। મારું નામ વિષ્ણુભાઈ આયડનભાઈ પંચાલ। અમારા ઘર આગળ પાણીનો ભરાવ થાય એના માટે વારંવાર સરપંચને રજૂઆત કરતા સરપંચે આડા ફોન કરતા ન છૂટકે મારે આ તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવી પડી અને આ રોગચાળો ફાટી નીકળે તેવું પાણી ભેગું થાય છે આખા ગામનું ગટરનું, તો એની જવાબદાર કોણ?